Yes, of course, તમે ખાઈ કરી લો જાઓ. મહાદેવ હર અને જય દ્વારકાધીશ નો આ વ્લોગ વિડીયો ની માલપા ભાઈ આજે છે રવિવાર ને છે ભાઈ મારા મામાના ઘરે શ્રીમત એટલે તો આપણે જવાનું છે તો અહીંથી રવાના થવાનું છે કલોરાણા બાજુ અને અત્યારે જો નાહી ધોઈને મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ અને બસ હવે નીકળવાનું છે અને મારા ભાભીનું શ્રીમત છે એટલે આપણે જવાનું છે કલોરાણા તો બીજા બધા હવે તૈયાર થાય છે ને હું તો મસ્ત મજાનો તૈયાર થઈ ગયો તમારે ભાઈ લાગે કેમ મસ્ત લાગે ને તો તૈયાર થઈ ગયો છું મસ્ત મસ્ત આ બધું મારા બા પણ તૈયાર થઈ ગયા છે બાકી આમ છે મજામાં મજામાં વાહ બે વાહ તો બધા હવે તૈયાર થઈ ગયા છે અને હવે આપણે નીકળવાનું છે કલોરાણા બાજુ જય માતાજી. અમારે જવાનું છે અમારા મામાની ઘરે શ્રીમત છે એટલે જો તૈયાર થઈ જશે મસ્ત મજાના ચાલો લઈ થશે કીધું ભાઈ પણ તૈયાર થઈ જશે હાલો હાલ ખાવાનું એમ જો ઠેરી ટીંગાડી દીધી છે અમારા બાએ અને હવે મારા પપ્પા આવે છે આવે જ છે પણ ટોરમાલનું કરીને આવે છે 5-10 મિનિટમાં હડમતિયા વાળા જવા દો ઘરે હવે આછી બજારમાં એટલો કચરો આવે છે ને આ જોવો તમે આ પાણી જોવો અને એમાં આ રેમત્યું કરે છે આ જો આ બેન હે ને તમે કાંઈક શીખવાડતા જાઓ આજ મહાદેવ ને આજે સવારના સતત છે ને વરસાદ જ પડે છે એક ધારો અને ભાઈ આજે આપણે કલ્પેશભાઈ ત્યાં શ્રીમત હતું ને એમાં વરસાદ સતત વર્યો ને આ છે અમારા જતીનભાઈ અને અત્યારે મેં આવ્યા છીએ મારા મામાને વાડીએ ને આ છે ગૌતમભાઈ રામ રામ મહાદેવ મહાદેવ અને અત્યારે મેં આવ્યા છીએ ઢોર માલનું કરવા અને એક કાંઈ ભેંસ છે ને મારે છે પડખે નથી જવા દેતી અને આનામાં નીણ નાખવાની અને પાવાની છે તાઈ નહીં હા કર તૂટી હોય ને તો હું મોટરસાયકલ લઈને ઉભો નો સાઈ નો શરૂ કરવા દે હું કુવામાં નાવા પડી જાઉં તો મિત્રો એ બધાને ઢોર માલ ને નીણ નાખી દેવી અને કુવા ઉપર આવ્યો વાહ હા ના એવું માછલું માથે છે વાહ બા છે મારા મામાની વાડી જો ભાઈ વરસાદ જૂનો આયાત કરે આજ માણસોને હજે ખાવાનો દીધું એટલો વરસાદ આવ્યો કોઈ વાંધો નહીં ભાઈ અમારો ભાઈ બધું કામ થઈ ગયું પ્રસંગ બધું રેડી અને ત્યાં ઢોરમાલનું કરવા આવ્યા છીએ વાગ્યા 3:30 ફટોફટી કામ થઈ ગયું ભાઈ આપણને કામ મળ્યું છે આ ભેંસને પાવાનું અઘરા મગરું ને આ બે ભાઈનું કામ મળ્યું છે નીણ નાખવાનું પણ આ ભેંસને પાણી પાવા જવાનું કવરી આવે છે પીલે આહા ઓ મર જાવા બડા હરામી હો બેટા એટલે આને બોલાય માં પીલે આ નીણ નાખો ભાઈ બંધો નાખ હે ભગવાન આઈફોન ન પલાવતો ભાઈ કિંમતી તારી નીર નાખવા દેતી અને હું પાણી જ પાવ છું બધા ઢોર પાઈ લીધા ને હજે એક ભેંસ ને નીર નથી નાખી રહ્યા બોલ એક ભેંસ ને નથી નીર નાખી રહ્યા ને બધા ઢોર પાઈ લીધા કાળા ગજબ ના ભેંસ હારે રમતું કરે
મિત્રો પહોંચી ગયા છીએ આપણે ઘરે અને અત્યારે બધા ઢોરમાલ નું આપણે કરી નાખ્યું છે ને અહીંયા વરસાદે બાકા ઝીકી બોલાવી દીધી છે અને આપણે પહોંચ્યા કેટલા વાગે તમને ખબર છે? અત્યારે વાગ્યા છે 5:05 પ્લસ થઈ જશે, હમણાં 5:30 થઈ જશે. અને અહીંયા જો મોટા સેલિબ્રિટી માણસો કેમ છે? મજામાં? હા બોલી જાઓ. ગામ જઈને ગયા તો કેમ થવા મળી જશે, દૂધ લઈ ગયા હતા, ગારો ગારો થઈ ગયું. વરસાદ બહુ આવ્યો ને? વરસાદ બહુ આવ્યો, વિડીયો નો સારો ઉતર્યો. હા ખબર, મને કઈ ખબર જ નથી. બહુ વરસાદ આવ્યો તો આપણે કપડા બધા આવીને બદલાઈ નાખ્યા છે ને આપણે ટ્રાય સીધું કરવાનું છે. એવું હતું, વરસાદ એવો આવ્યો ને ખાવા બેઠા હતા ને ત્યારે એમ જ ખાઈ લીધું હતું. પાછળ રહી જાય કોઈ આગળ હોય કોઈ પાછળ હોય અને વરસાદ બહુ વરસાદ આવ્યો. મિત્રો હવે તો મને ધોળા દીએ તારા દેખાવાના છે. એનું કારણ શું ખબર? એનું કારણ છે કે હવે જો દરેક વસ્તુ ગેસ જ બનાવે છે. રોટલી, શાક જે ચોઈ ગેસ જ બનાવે. સમજો, ચૂલાનો ઉપયોગ કોઈ કરતું જ નથી. જો આમ પડ્યો શું ખબર શું છે એટલા બધા આમ જો આ પોતે ગેસ બગાડે. ક્યાં ગેસ નથી બગાડ્યો, શાક મેક્યું છે સુલે. તું જ બધું બગાડે. બગાડ્યો હું કઈ થોડીક બગાડ નાખું. આ બાટલો રહ્યો ને, આ બાટલો એ ખાલી 1 મહિનો હાલવા દેશ. કોને કીધું આવું? તે કીધી પણ હું ભરાવા દો, મને ખબર ને 1 મહિનો બાટલો હાલે એટલો ગેસ બગાડે. ગેસ કરું તમે થાય કરી લો, જાઓ. गजब बेइज्जती है. હવે આ ગેસ આપણે વેચવાનો છે, જે કોઈ ગ્રાહક કોઈ નહીં કીધું. એ હોય તો બીજો લેવાનો. એક ગેસે તમારે પૂરું નથી પડતું. એક દિવસે 4 જણા ને 1 મહિનો બાટલો હાલવા દે. 1 મહિનો બાટલો હાલે, અડધો મહિનો ચાલે. અડધો મહિનો 15 દિવસ થયા. મેં કીધું અડધો મહિને કેટલી થતી મને કઈ ખબર નહીં. 1000 રૂપિયાનો બાટલો ભરાય છે ને આમાં બાટલામાં જ પૈસા નાખે છે. બાટલામાં જ પૈસા નાખે છે. મગજ અહીંથી છે ને આ સાઈડ વ્યાયો છે એટલે નીચે ઉતરી જાવ ઓટા. તને ખબર છે મગજ આ બાજુ જ આવે? અહીંયા મગજ આવે છે ને અહીંયા વ્યાયો છે. તારે મગજ ક્યાં છે કહું? ક્યાં છે? ઢીસણે થોડો મગજ હોય. તારા ઢીસણ જ છે. ભાઈ મજાક કરું છું. આપણો ગેસ નો બાટલો હે ને 4 મહિના હાલે છે અને ભાઈ શાક જ ખાલી બને શાક. મેં થોડીક જાજી મજાક કરું. કાલે આપણે ગયા હતા પ્રસંગમાં, ત્યાંથી આવીને કપડા બપડા બદલાવ્યા સવારે. કાલે તો હું ખબર થાકી જ ગયા હતા ને ભાઈ. અત્યારે ફ્રેશ થયા. વ્લોગ અત્યારે કેટલા વાગે શરૂ કર્યો છે ખબર? 11 વાગ્યા સજ્જા. અને આ વ્લોગ બનાવશું ને મારો હાથે કરવું છે. હું ખબર યાર કાંઈક થાય છે. આજે તો મેં કપડા ધોયા ને કાં તો વરસાદ આવ્યો. મારે એમ કે આજે નહીં વરસાદ આવ્યો, કાં તો કેવું વાદળું છે કાળું ડુબાંગ અને ફટાફટ કપડા લેવા પડશે. નીચે જો ગેસ નો બાટલો ખૂટવાડ દેશે એટલે એની પાસે ઈંધણા ફળ્યા. કાક તો કામ કરાવવું પડે ને. કે બાટલો ખૂટવાડ દેશે એટલે ઈંધણા ફળ્યા. અને જો મારા કપડા ધોયા છે ને કોક સાટા આવવા મળ્યા છે, ઘા કપડા લઈ લઈએ. હાલો પેલા બનતા લઈ લઈએ. બાક 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 બાક. આપણને શું છે ખબર? મારી સામે કેમેરો કરો હું બોલવા જ મળું પણ આ બોલે આવડે છે કે? હાલો ભાઈ, આ કપડા તીર્થના વધારે છે તો હવે આ બધા કપડા લેવાના છે. અને આજે ખરાડ હતી અને મારા મમ્મી મારા મામાને ઘરે જ કાલ રોકાણા હતા એટલે એ આજ લઈ આવવાના છે. એટલે તો પહેલાં તો વાતાવરણ ખરાબ થઈ ગયું છે. જલ્દીથી મારા મમ્મી આવી જાય તો સારું, કેમ કે પલળ્યા નહીં. અને બીજા નંબરમાં સાટા ખરવા મળ્યા. ચાલો મળ્યું, બાય.